સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદી માહોલ જામ્યો। પવનની ગતિ પણ વધુ નોંધાઈ। વરસાદથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે, કારણ કે ગરમી અને બફારાના કારણે અમદાવાદીઓ પરેશાન હતા। સવાર દરમિયાન તડકાએ પણ પરેશાનીનો સામનો કરવા મજબૂર કર્યા હતા અમદાવાદીઓને, અને હવે વરસાદની એન્ટ્રીથી જ ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે ઉકળાટ અને ગરમીથી અમદાવાદીઓને થોડી રાહત મળી છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાયન્સ સિટીમાં વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રીથી લોકોને ઠંડકનો અહેસાસ થયો। અમદાવાદના ઓઢવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી। વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ હતી। ભારે પવન સાથે ઓઢવમાં વરસાદ ખાબક્યો હતો। હવે વાત કરીએ સાણંદની, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો। લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ધીમી ધારે વરસાદ વરસ્યો। સાણંદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે। અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના। રાજ્યના 9 જિલ્લામાં પૂરના એંધાણ। વડોદરા પર ફરી પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે। ભરૂચ, દાહોદ, નર્મદામાં પૂરનું જોખમ। નવસારી, પંચમહાલ, સુરતમાં પણ પૂરનું જોખમ। તાપી, વડોદરા, વલસાડમાં પૂર આવી શકે છે। હવામાન વિભાગે પૂરનું એલર્ટ આપ્યું છે। તો ફરી એક ચિંતાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। અતિ ભારે વરસાદના કારણે પૂર આવી શકે છે તેવી સંભાવના। 9 જિલ્લા એવા છે જેમાં વડોદરાનો સમાવેશ થાય છે। ભરૂચ, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, વડોદરા, વલસાડમાં પૂર આવી શકે છે। પૂરના ખતરામાં નાગરિકોને સાવધાની રાખવી પડશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। વલસાડ, દમણ, ડાંગ, સુરત, નવસારીમાં આગાહી। તાપી, ગીર સોમનાથમાં પણ વરસાદ ખાબકશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। दिन तक भारी टू अति भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा हेवी रेनफॉल वार्निंग जो दिया गया है। इसमें गुजरात रीजन में D1 में हेवी टू वेरी हेवी, D2 में भी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। સુરતના પાંડેસરાના ગાંધી કુટીર પાસે ખાડીના રોડ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકોના વાહનો પણ ખોટકાઈ ગયા। આખા વ્હીલ તો ડૂબેલા છે જ, પરંતુ હેન્ડલ સુધી પણ જાણે કે પાણી આવતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાંડેસરા ગાંધી કુટીર પાસે કઈ રીતે ખસ્તા હાલ થયા છે રોડ રસ્તાના, તેની તસવીરો જુઓ। આ વાહન ચાલક જેમણે સાહસ કર્યું અને ત્યારબાદ કઈ રીતે મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે તે આપ જુઓ। આખું જાણે કે વ્હીકલ પાણીની અંદર ડૂબેલું છે। જળ સમાધિ તેણે લઈ લીધી છે, પરંતુ યેન કેન પ્રકારે આ જે ચાલક છે તે અહીંથી પસાર થવા માટે મજબૂર છે। કોઈ તો તેમણે તોડ કરવો પડશે, કોઈ તો ઉકેલ લાવવો પડશે, જેથી આ રસ્તા પરથી તેઓ પસાર થઈ જાય અને પોતાના ઘર સુધી પહોંચી શકે। પાણીમાં વાહન ચાલકો કઈ રીતે ફસાયા છે તે જુઓ। હેડલાઇટ ચાલુ રાખીને આ વાહન ચાલક અહીંથી પસાર થઈ રહ્યા છે। કમર સુધીના આ પાણી વહી રહ્યા છે અને તેમાંથી વાહન પસાર કરવું મુશ્કેલ। જો થોડું પણ સંતુલન બગડે તો આ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને। 2 ઇંચ વરસાદ શું વરસ્યો? સુરતના આવા ખસ્તા હાલ થયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રોડ પર પાણી ફરી વળ્યા છે અને આ વાહન ચાલક પસાર
થવા મજબૂર છે, કોઈ વિકલ્પ નથી। રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો। મગફળી સહિતના પાકને પિયત મળી શકે તે માટે સરકાર 10 કલાક વીજળી આપશે। સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં મગફળી અને અન્ય પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી અપાશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ જાહેરાત કરી। જે વિસ્તારમાં પાણીની તંગી છે અને પશુઓને લઈ ડર છે તેવા વિસ્તારોમાં વધુ વીજળી અપાશે। મુખ્યમંત્રીને રજૂઆત કરીને જીઆરસી ઓર્ડર લીધો છે। જે વિસ્તારમાં મગફળીનો પાક છે અને વરસાદની તંગી છે ત્યાં 8 કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે 10 કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને દરેક ખેડૂતો તેમજ અમારા ધારાસભ્યો આનાથી ખુશખુશાલ થયા છે। જે વિસ્તારમાં હજી પણ વીજળીની તંગીના લીધે કે પાણીની તંગીના લીધે પાકને નુકસાન નહીં થાય એ જોવાની જવાબદારી પણ સરકારે નક્કી કરી છે। જામજોધપુર, માનવાદર, વંથલી, મેદરડા, કેશોદ, માંગરોળ, માળિયાહાટીના તાલુકા તેમજ આખો કચ્છ જિલ્લો જ્યાં મગફળી અને બીજા પાકો માટે સતત પાણીની જરૂર હોવાથી વીજળીનો વપરાશ વધારવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે। ઉભા પાકને બચાવવા જરૂર જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એકમોમાંથી પણ વીજળી અપાશે। કેન્દ્રીય ક્ષેત્રના જનરેટિંગ સ્ટેશન, એક્સચેન્જ અને રિયલ ટાઈમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। દરેકને 10 કલાકની વીજળી 10 દિવસ માટે આપવાનું નક્કી કર્યું છે અને વધારે જરૂર પડશે તો એનો પણ નિર્ણય કરવામાં આવશે। આ વીજળી માટે આપણે અગાઉનું પ્લાનિંગ કરેલું હતું। આપણે ગેસ પણ સ્ટોકમાં રાખેલો હતો। જ્યારે બીજા રાજ્યમાંથી આપણને વીજળી નહીં મળી શકે તો આપણે પોતે આપણા ગેસના પ્લાન્ટો ભલે એની યુનિટ કોસ્ટ વધારે આવે છતાં પણ ચાલુ કરીને આપણે ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે। વડોદરાના વણિયાદ ગામે 500 વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ। ભારે વરસાદ અને લશ્કરી ઈયળોના ઉપદ્રવના કારણે સોયાબીનના પાકને મોટું નુકસાન। વણિયાદ ગામના 50 થી 60 જેટલા ખેડૂતો દ્વારા 500 વીઘામાં સોયાબીનનું વાવેતર કરાયું છે। લશ્કરી ઈયળોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે દવા પણ અસર નથી કરતી। 500 વીઘામાં તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા। રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરાવી સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માંગ કરી છે। બેરે સોયાબીન ઊભું કર્યું હતું, ત્યારબાદ લશ્કરી ઈયળ પડવાથી તેનો પણ અમે વારંવાર દવા છાંટવાથી તેનો પણ કંટ્રોલ રહ્યો નથી અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને સિંગો પણ લાગી નથી। વરસાદ વધારે પડવાથી સોયાબીનને ઘણું નુકસાન થઈ ગયું હતું। ત્યારબાદ અમે જેમ તેમ કરી અને સોયાબીન પાછું ઊભું કર્યું। ત્યારબાદ વરસાદ આવ્યો અને ત્યારબાદ લશ્કરી ઈયળ પણ આવી। આજે સોયાબીનનો પાક તદ્દન ખલાસ થઈ ગયો છે। પંચમહાલના કાલોલના ચલાલી ગામમાં પીવાના પાણીની સમસ્યાના કારણે લોકો પરેશાન। મોટરની ખામીના કારણે છેલ્લા 10 દિવસથી ગામમાં પીવાનું પાણી નથી આવ્યું। મહિલાઓ અને યુવતીઓ પાણીના સંપમાંથી સીધું જ પાણી ભરવા મજબૂર છે।